બાર એસોસિએશનની યોજાયેલી ચૂંટણીમાં પ્રમુખ પદે બ્રિજેશ પટેલ સહિતનાઓની જીત થઈ। સુરત ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશનની ચૂંટણીનું મતદાન શુક્રવારે યોજાયું હતું, જેમાં 42 ઉમેદવારો મેદાને હતા। તો ચૂંટણીનું મતદાન થયા બાદ મોડી સાંજ સુધી મતગણતરી થઈ હતી, જેમાં પ્રમુખ તરીકે બ્રિજેશ પટેલ, ઉપપ્રમુખ તરીકે રાકેશ ચૌહાણ, સેક્રેટરી તરીકે ચંદ્રેશ પીપળિયા, જોઈન્ટ સેક્રેટરી તરીકે સાત્વિક પટેલ, ખજાનચી તરીકે ચંદ્રેશ ચોબનપુત્ર અને મહિલા સભ્ય તરીકે સોનલ ગ્લાસવાલાનો વિજય થયો હતો, જેથી તેઓએ સૌ કોઈએ શુભેચ્છા પાઠવી હતી। મારું નામ બ્રિજેશ પટેલ છે। આજ રોજ સુરત ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશન ની અંદર ઇલેક્શન થયેલું હતું, જેમાં મારો પ્રમુખ પદ તરીકે વિજય થયો છે। મારી સાથે ઉપપ્રમુખ તરીકે ચૌહાણભાઈનો વિજય થયો છે, સેક્રેટરી તરીકે ચંદ્રેશભાઈ પીપલિયા છે, જોઈન્ટ સેક્રેટરી તરીકે સાત્વિકભાઈ પટેલ છે અને ચંદ્રેશભાઈ જોબનપુત્ર ટ્રેઝરર તરીકે વિજેતા પામ્યા છે। હાલનો અમારો જે કંઈ પણ સળગતો મુદ્દો છે આખી કોર્ટ બિલ્ડિંગ નો, કે ભાઈ કોર્ટ બિલ્ડિંગ આટલેથી જીયા ઉડિયા ન જાય, એ માટે અમે 2019 થી લડત ચલાવી રહ્યા છે। કંઈક મહદઅંશે અમને એમાં સફળતા મળી છે। હાલમાં મરઘા કેન્દ્રવાળી જે જમીન છે એના માટે અમારી ડિમાન્ડ મૂકવામાં આવેલી છે, જે ચીફ જસ્ટિસ ઓફ ગુજરાત સાથે ચર્ચા વિચારણા કરીને જો એમની અનુમતિ મળે તો આની અંદર આગળની કાર્યવાહી સરકાર સાથે રહીને કરવાની અમે કોશિશ કરીશું। હું આજે લગભગ 250 થી 350 વોટથી જીતો છું। અમે ટોટલ 4 કેન્ડિડેટ હતા। પ્રેસિડેન્ટમાં, વાઇસ પ્રેસિડેન્ટમાં બી 4 કેન્ડિડેટ હતા, સેક્રેટરીમાં 4 કેન્ડિડેટ હતા, જોઈન્ટ સેક્રેટરીની અંદર 3 હતા અને ખજાનચીમાં 2 કેન્ડિડેટ હતા।